ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ. ઓકે, ફર્સ્ટ વન આપણે આગળ આવી જશું. થોડી બધી પ્લેસ છે ત્યાં. ગુડ મોર્નિંગની સાથે આપણે ગુડ ઇવનિંગ અને ધેન આફ્ટર આપણે બધા ડિનર પછી આવ્યા છે, તો ઓલ ઓફ યુ એન્જોય ઇટ એન્ડ ધેન એવરીવન ફાઇન. ઓકે, નાવ ફર્સ્ટ વન માય ઇન્ટ્રોડ્યુસ. મારું નામ છે માણિયા નયન અને આપણે બધા જ અત્યારે એક એવા કોન્સેપ્ટની અંદર આવ્યા છીએ તેની પહેલા કે પ્રાઇમ ઇન્ટરનેશનલ ટેરા હર્ટ્સ કેર કંપની તરફથી અને શ્રી વેલનેસ ગેલેરીમાં આપણે પ્રેઝન્ટ છીએ, તો એના વતી હું આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું. વેલકમ ફોર ધ પ્લે વિથ. સાથે આપણે આજે એકત્રિત થયા છે એનો કંઈક ઉદ્દેશ્ય કહેતા ઓબ્જેક્ટ શું છે, એ આપણે બધાને કંઈક નવું જાણવાની ઈચ્છા હોય, કંઈક નવું નોલેજ મેળવવાની ઈચ્છા હોય, પરંતુ એ નોલેજ શું છે? તો એક આપણે એવા વેલ્થ વિશે આપણે જાણવા જઈ રહ્યા છે, એક એવા ડિવાઇસ વિશે આપણે જાણવાનું છે. એના માટે આપણે અહીંયા ઉપસ્થિત થયા છે, તો એના માટે આપણે બધાએ તમારો કિંમતી ટાઈમ અહીંયા આપ્યો છે. તેના માટે ફરી વખત આપ સૌને અભિનંદન. એના માટે ફિર અગેન સ્ટાર્ટ કરીએ. આપણે જે ડિવાઇસ વિશે આપણે જાણવાના છીએ, તો એ ડિવાઇસ એટલું બધું જરૂરી છે, એનું આખું પ્રેઝન્ટેશન આપણે જોશું એટલે આપણે આઈડિયા આવશે કે શા માટે છે. કે આવનારો સમય જે હર ઘરમાં જ જરૂરી નથી એવું નથી, પણ હર એક વ્યક્તિ માટે પણ જરૂરી છે એવું સાબિત થશે, એ પણ આપણે જોશું. તો એના માટે પહેલા તો આપણને એવું છે કે આપણે પાસે ટાઈમ છે કે નહીં. હવે આપણે શું કરીએ છીએ, આજની દોડભાગ જિંદગીમાં આપણે સૌને પૈસાની જરૂર છે, પૈસા પાછળ આપણે દોડીએ છીએ, પરંતુ એના માટે આપણી પાસે ટાઈમ નથી. શેના માટે ટાઈમ નથી? તો કહેતા વેલ્થ માટે. તો આ એક એવું ડિવાઇસ છે જે આપણે ટાઈમ આપણને ફેમિલી માટે નથી આપતું, પણ ડિવાઇસ આપણને ફેમિલી આપશે. એક ડિવાઇસ વિશે આપણે જાણવાના છીએ. એટલે કહેવા માંગે છે કે ગઈ સંપત સાપડે ગયા વળે વહાણ, ગઈ સંપત સાપડે ગયા વળે વહાણ, ગત અવસર આવે નહીં ગયો આવે નહીં પ્રાણ. તો આ માટે આપણે માટે જરૂરી હોય છે સમય. એટલે કહેવાય છે કે ભવિષ્યની ચિંતા વડીલો કરે છે, એટલે કે વડીલો જીવતા હોય છે ભવિષ્યમાં, છતાં પણ પરેશાન છે. જ્યારે યુવાનો જીવતા હોય છે વર્તમાનમાં, યુવાનો જીવતા હોય છે ભૂતકાળમાં, વડીલો જીવતા હોય છે ભૂતકાળમાં, એટલા માટે પરેશાન રહેતા હોય છે. જ્યારે યુવાનો જીવતા હોય છે ભવિષ્યમાં, એટલા માટે નિરાશ થતા હોય છે. પરંતુ બાળકો હોય છે એ હંમેશા પ્રેઝન્ટમાં, કહેતા કે વર્તમાનમાં જીવતા હોય છે, હંમેશા પ્રસન્નતા એમાં જોવા મળતી હોય છે. તો એવી પ્રસન્નતા આપણને આપણા ફેમિલીમાં ક્યારે મળશે? જો આપણે વેલ્થ માટે સજાગ હશું, એની જાગૃતતા હશે. એ જાગૃતતા કેળવવા માટે આપણી પાસે એક મોસ્ટ ઇમ્પોર્ટન્ટ કોઈ ડિવાઇસ હશે, એ છે આપણું આજે જે પ્રેઝન્ટેશનમાં જોશું એ આપણને જાણકારી મળશે. તો એની સાથે અલગ અલગ રીતે આપણે કઈ રીતને એનો ઉપયોગ કરીશું, કઈ રીતે આપણા માટે ઉપયોગી છે, એ બધું આપણને એક ડિવાઇસના પ્રેઝન્ટેશનમાં જરૂર આપણને જાણવા મળશે. તો આપણે બધા એમાં સારી રીતે જોડાઈ શકીએ. જો આપણે અત્યારે ફિઝિકલ રીતે પ્રેઝન્ટ છીએ, પરંતુ મેન્ટલી ન પણ હોઈ શકે. તેના માટે મેન્ટલી પ્રેઝન્ટ રહેવા માટે આપણે શું કરવું જોઈએ છે, આપણને ડિસ્ટર્બ કરતા બહારના ફેક્ટર છે એને આપણે અટકાવવા જોઈએ. તો એવું મેઇન ફેક્ટર આપણા માટે છે આપણો સેલ ફોન. તો આપણે સેલ ફોનને આપણે શું કરવાનું છે, સ્વિચ ઓફ કરી દઈશું, અધરવાઇઝ આપણે સાયલેન્ટ મોડ ઉપર કરી દઈશું. એની સાથે કહેવાય ને કે કોઈ પણ વ્યક્તિની શરૂઆત આપણા લક્ષ્ય સુધી પહોંચવા માટે હોય, તો એના માટે જરૂરી શું હોય? તો પહેલા તો મેન સ્વાસ્થ્ય. કે એના માટે સૌથી ઇમ્પોર્ટન્ટ શું છે? આપણે એવું કહીએ કે માણસ સુખી છે, પરંતુ સુખી થવાની ચાવી કઈ? બધાને પૈસામાં સુખ દેખાય છે. હા, સુખ છે પૈસા પાછળ, પરંતુ એ ભૌતિક છે, ઇન્ટેન્જિબલ છે, આપણે સ્પર્શ નથી કરી શકતા. પણ આપણું હેલ્થ છે એ આપણું સાચું સુખ છે. કે એક મનુષ્ય સ્વાસ્થ હોય એને આપણે સાચો ધનિક કહી શકાય. સ્વસ્થ હોય, નિરોગી હોય એ વ્યક્તિને આપણે સાચો ધનિક કહી શકાય, કારણ કે એની પાસે નિરોગી સ્વાસ્થ્ય રહેલું છે. તો આવા મનીના વ્યવહારમાંથી આપણે થોડુંક બહાર નીકળીને આપણે એક આપણા ફેમિલી માટે, એક આપણા પર્સન એને ખુદ સેલ્ફ માટે પણ આપણે એક હેલ્થને સારી રીતે આપણે બનાવી શકીએ, તો એના માટે પણ જરૂરી એક આ ડિવાઇસ છે. તો એના માટે હું એક એવા પર્સન, એવા વ્યક્તિને હું ઇન્વાઇટ કરવા માંગીશ કે જે ઘણા સમયથી આ
કંપની સાથે જોડાયેલા છે, સાથે ઘણા બધા એને રિઝલ્ટ પણ મેળવેલા છે. તો એ આપણને સારી રીતે આપણી જે કંઈ માર્ગદર્શન આપણે જોતું છે એ સારી રીતે આપણે માર્ગદર્શન પૂરું પાડશે. સાથે એ વ્યક્તિ પણ આજે મને આ સ્ટેજ પર અથવા આ ડિવાઇસ સાથે જોડાય, એને મારા હેલ્થની ચિંતા હતી અને મારા ફેમિલીની ચિંતા હતી, તો એને મને મારું ફેમિલી એક હેલ્ધી બનાવવા માટેનો વે કહેતા એક સચોટ રસ્તો પણ બતાવેલો છે. તો એના માટે પણ થેન્કફુલ ને એ વ્યક્તિને પણ હું હાર્ડલી ઇન્વાઇટ કરવા માંગુ છું. તો જોરદાર ક્લેપિંગની સાથે આપણે વ્યક્તિને ઇન્વાઇટ કરશું. તો હોનેબલ પર્સન ઇઝ ધ મિસ્ટર દિશાંત માંગુકિયા. વેલકમ સર. થેન્ક યુ.